અને ગુડ મોર્નિંગ. શરૂઆત આપણે કરન્સી માર્કેટની અપડેટ સાથે જ કરીએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો જે ગઈકાલના ક્લોઝિંગ લેવલ હતા 83.36ના લેવલ્સ જે હતા તેની આસપાસ જ આપણને ખુલતો દેખાયો હતો. અત્યારે જો રૂપિયામાં 83.34ના લેવલની આસપાસ આપણને કારોબાર થતો દેખાયો છે. પોઝિટિવ મુવમેન્ટ આપણને રૂપિયા પર બનતી દેખાઈ રહી છે. જ્યારે ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો 106ના લેવલ્સની આસપાસ હજી પણ આપણને કારોબાર થતો દેખાયો છે. તો ફોકસ કરન્સી માર્કેટ પર ખાસ રાખવાનું રહેશે. જ્યારે રૂપિયામાં થોડી ઘણી પોઝિટિવિટી છે જે આપણને બનતી દેખાઈ રહી છે. ચર્ચાને આગળ વધારીએ અને કરન્સી માર્કેટને વધુ સમજીએ. આપણી સાથે ચર્ચામાં એલકેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી જોડાઈ ગયા છે. જતીન, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. ને શરૂઆત કરન્સી માર્કેટની અપડેટ સાથે જ કરીએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો ગઈકાલના જે ક્લોઝિંગ લેવલ હતા 83.36ના લેવલ્સની આસપાસ આપણને ખુલતો દેખાયો હતો. અત્યારે 83.34ના લેવલ્સની આસપાસ આપણને કારોબાર થતો દેખાયો છે. કઈ રીતે જોઈ રહ્યા છો યુએસડી આઈએનઆરની ચાલને? કારણ કે ડોલર ઇન્ડેક્સ 106ના સ્તરની પાસે યથાવત છે. યુએસ yieldમાં જે રીતે વધારો થઈ રહ્યો છે, ફોકસ એકવાર રાખવાનું રહેશે ફરી ત્યાં. અને બીજી બાજુ ક્રૂડ ઓઇલમાં એક જે ઘટાડો આવ્યો છે તે એક પોઝિટિવ ફેક્ટર છે રૂપિયા માટે. કઈ રીતે જોવું જોઈએ અને રેન્જ કઈ મહત્વની રહેશે હવે? આરતી, જો યુએસડી આઈએનઆર પેર અને રૂપિયાની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સના સાથે સાથે જ ટ્રેન્ડ જે છે એ ક્યાંય સાઇડવેઝ છે હમણાં. ઘણા બધા પરિબળો છે જેના કારણથી રૂપિયાના અંદર ટ્રેન્ડ આવે છે. હમણાં હાલ ફિલહાલ જે ઇશ્યુઝ ઇરેપ્ટેડ છે અરાઉન્ડ જીઓપોલિટિકલ ટેન્શન્સ, મિડલ ઇસ્ટનું, ઇન્ટરેસ્ટ રેટ એક્સપેક્ટેશન્સ ફોર કટ્સ કપલ ઓફ મંથ્સ ડાઉન ધ લાઇન, અને સાથે સાથે જ કેપિટલ માર્કેટ્સનું પરફોર્મન્સ. સો બધી વસ્તુઓનું કમ્પેરિઝેશન જોવા જઈએ તો અમુક વસ્તુ જે છે રૂપિયાને સપોર્ટ કરે છે અને અમુક વસ્તુ રૂપિયાને સપોર્ટ નથી કરી રહી. ફોર એક્ઝામ્પલ, ડોલર ઇન્ડેક્સના અંદર પાછી એક નાનકડી તેજી જોવા મળી છે. અરાઉન્ડ 106ના લેવલના આસપાસ પાછું આવ્યું છે. સાથે સાથે જ મિડલ ઇસ્ટનું ક્રાઇસિસ ઇઝ ઓફ થયું છે, જેના કારણથી સપોર્ટ મળતું દેખાય. કેપિટલ માર્કેટ પરફોર્મન્સના કારણથી પણ રૂપિયાને સપોર્ટ મળી રહ્યું છે. અને ક્રૂડ ઓઇલનું પરફોર્મન્સ આપણે જોવા જઈએ જે છેલ્લા 2-3 દિવસથી એક વીકનેસના અંદર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, એના કારણથી પણ સપોર્ટ મળી રહ્યો છે. સો ઓલ ઇન ઓલ આપણે જોવા જઈએ તો રૂપિયાના માટે હમણાં પરિબળો પોઝિટિવના છે, જેના કારણથી આપણે છેલ્લા 2-3 દિવસના અંદર 25 થી 30 પૈસા એને મજબૂતી સાથે ટ્રેડ કરતા જોવા મળ્યો છે. બટ આઈ થિંક વોલેટાઇલ રેન્જ કન્ટિન્યુડ રહેશે. 83.10, 83.15 પાસે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે રૂપિયાના માટે, અને 83.55, 83.60 એક રેઝિસ્ટન્સ બનેલો છે. તો આ 50 થી 60 પૈસાનું જે રેન્જ છે આના અંદર જ વોલેટાઇલ રેન્જના અંદર ટ્રેડ કરતો જોવા મળશે. ટ્રેન્ડિંગ માર્કેટ તમને નહીં મળે બહુ વધારે. વોલેટાઇલ ટ્રેન્ડ જે છે એ કન્ટિન્યુ રહેશે. આ 50 થી 60 પૈસાનો જે મેં રેન્જ આપી છે, અરાઉન્ડ 83.10 on the higher side for the rupee અને 83.55, 83.60 on the lower end. જી આર. ઓકે, તો એક રેન્જ બાઉન્ડ જ કારોબાર આપણને યુએસડી આઈએનઆરમાં બનતો દેખાઈ શકે છે. 83.10, 83.55, 83.60 આ જે રેન્જ છે તે ખાસ મહત્વની રહેશે. તો ફોકસ અહીંયા રાખવાનું રહેશે. અને ડોલર ઇન્ડેક્સ જે રીતે મજબૂત થઈ રહ્યો છે ફરી એકવાર, તો થોડું ઘણું ફોકસ ડોલર પર પણ રહેશે. આગળ વધીએ અને સોના ચાંદીની ચાલ પર નજર કરી લઈએ જતીન. સૌથી પહેલાં સોનાની વાત કરીએ તો એમસીએક્સ સ્થાનિક બજારમાં ઉપલા સ્તરેથી લગભગ 10 રૂપિયા જેટલી કિંમતો ઘટી છે અને 70,507ના લેવલ્સ હતા શરૂઆતી કારોબારમાં. અત્યારે જુઓ 70,659ના લેવલ્સની આસપાસ એમસીએક્સ પર સોનામાં કારોબાર થઈ રહ્યો છે. અને ઇન્ટરનેશનલ ગોલ્ડની વાત કરીએ તો $2,400 નીચે અહીંયા કારોબાર થઈ રહ્યો છે. $2,310 પાસે કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. 3 વર્ષની વાત કરીએ તો કિંમતોમાં એક દિવસે સૌથી મોટો ઘટાડો આપણે જોયો છે. કઈ રીતે જોવું જોઈએ સોના ચાંદીની ચાલને? કારણ કે અહીંયા પણ જે રીતે મિડલ ઇસ્ટમાં તણાવ ઓછા થઈ રહ્યા છે તેના કારણે એક સેફ હેવન બાઇંગ જે છે તે એકવાર ઘટ્યું છે અને તેની અસર આપણને કિંમતો પર બનતી દેખાય છે. લાગી રહ્યું છે કે આ ઘટાડો હજી થોડો આગળ વધતો દેખાઈ શકે? ડેફિનેટલી અહીંયા માર્કેટનું રિએક્શન જે હતું ઓફ લેટલી છેલ્લા એક હપ્તા 10 દિવસના અંદર મિડલ ઇસ્ટ ક્રાઇસિસ અને ઇઝરાયલ ઈરાનનું મેઇનલી જે વોરલેક સિચ્યુએશન જેવું હતું એના પાછળ હતું. અને એના કારણથી જ મોટું સ્પાઇક અને મોટી રેલી જે છે જોવા મળી હતી ગોલ્ડના અંદર, કોમેક્સના અંદર. તો ફોર દેટ મેટર જે પ્રાઇઝીસનું એક્શન, જે રિએક્શન હતું એ ઇઝ ઓફ પણ એના કારણથી જ થયું છે. ઓવર ધ વીકેન્ડ કોઈ એસ્કેલેશન થયા નહીં, જેના કારણથી કોઈ એને સપોર્ટ સ્ટ્રોંગલી મળ્યો નહીં. બટ આઈ થિંક મોર ઓર લેસ જ્યાં સુધી આ ઇશ્યુ નહીં હતું ત્યારે પણ ગોલ્ડના ભાવ જે છે ક્યાંને ક્યાં બ્રોડલી અપટ્રેન્ડના અંદર હતા. સો 2240 ને 2250, કીપિંગ ધીસ ઇશ્યુ અસાઇડ, આ ઇશ્યુ એકવાર આવ્યો અને અગર થોડો સબસાઇડ પણ થઈ ગયો છે તો
પાછું 2250-2260 સુધીના લેવલ્સ જે છે નીચેમાં આવી શકે છે ગોલ્ડ ઇન્ટરનેશનલના અંદર. અને સાથે સાથે MCX પર જોવા જઈએ તો આપણને અહીંયાથી હજી 1500 પોઈન્ટનો હજી ઘટાડો જે છે અહીંયાથી જોવા મળી શકે છે ટુવર્ડ 69,000 એઝ વેલ. બીકોઝ એક ઇશ્યુ જેના કારણથી આ પ્રાઇસીસ વધ્યા હતા અને એના પહેલા જે પ્રાઇસીસ હતા તો પાછા ઈ જ પીક જે છે એ ક્યાંય ને ક્યાંય બનાવીને વળી પાછું ઈ જ ડાઉનસાઇડના લેવલ્સ પર આવી શકે છે સોનું. તો બીજા બધા કન્સર્ન્સ હજી પણ છે. ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ, ઇન્ટરેસ્ટ રેટ સાયકલ આગળ જઈને કટ થવાનું, હોકી સ્ટાન્સ જે છે ક્યાંય ને ક્યાંય ઇઝ આઉટ થવાનું, ફેડરલ ડેસ્કના તરફથી અપડેટેડ છે કે 2 થી 3 ઇન્ટરેસ્ટ રેટ જે છે કંઈક 2 થી 3 વાર કટ થશે. તો આ બધા ફેક્ટર્સ હજી પણ છે માર્કેટના અંદર. આ બધા ફેક્ટર્સ સાઇડલાઇન નથી થવાના. ઇઝરાયલ ને ઈરાનનું ટેન્શન જે છે એકવાર આવ્યું, પીક બનાવ્યું ગોલ્ડે અને ત્યારબાદ પાછું એના અંદર સેલિંગ આવીને ગોલ્ડે પાછું નીચેના લેવલ્સ પાછું ટેસ્ટ કરવા આવી રહ્યો છે. તો ક્યાંય ને ક્યાંય એક લેવલ જે છે એ સ્ટેબિલિટી આવવાનું ચાલુ થશે. અને આઈ થિંક એકાદ હપ્તા પહેલા પણ મેં શો પર જ કીધું હતું કે હવે અહીંયાથી થોડુંક જે છે એ રિસ્ક વધી જાય છે બાઇંગ કરવાનું. સો એઝ ઓફ નાઉ હવે બાઇંગ સાઇડનું રેકમેન્ડેશન થોડુંક સાઇડલાઇન પર રાખવું જોઈએ. અને પ્રોફિટ બુકિંગ જે છે ઓલરેડી થઈ ચૂક્યું છે ગોલ્ડના અંદર. મને લાગે છે વોલેટાઇલ રેન્જ બાઉન્ડ અને સ્ટેબિલિટી થોડુંક પકડવાનું ટ્રાય કરશે આવનાર દિવસોમાં. થોડું વોલેટિલિટી હજી વધી શકે છે ડ્યુરિંગ ધ વીક બીકોઝ ફ્રાઇડેના દિવસે કોર CPIના ડેટાનું PCEનું ડેટાનું અપડેટ છે તો જેના કારણથી પ્રાઇસીસના અંદર ફ્લક્ચ્યુએશન તમને જરૂર જોવા મળશે. બટ ગોઈંગ અહેડ મને લાગે છે ક્યાંય ને ક્યાંય વોલેટાઇલ રેન્જ જે છે એ ધીરે ધીરે નેગેટિવિટીની થોડી વધારે દેશે. ફોર એક્ઝામ્પલ 1 સ્ટેપ અહેડ અને 2 સ્ટેપ ડાઉન એવું થોડુંક હમણાં રિએક્શન જોવા મળી શકે છે. સો હાલ ફિલહાલ તો હમણાં કોઈ ટ્રેડ રેકમેન્ડેશન નહીં રહે મારા તરફથી બીકોઝ હાઈલી વોલેટાઇલ માર્કેટ છે એના અંદર ટ્રેડર જે છે એ ફસાઈ શકે છે. ઓલરેડી ગેપ અપ ગેપ ડાઉન જે છે રોજ જોવા મળી રહ્યું છે. તો હમણાં વ્યૂ પોઈન્ટ મારો ક્લિયર છે. નો ટ્રેડ ઝોન છે હમણાં ફિલહાલ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી. પોઝિશનલ ટ્રેડર્સ જેમને બાઇંગ કરવું છે એમના માટે મારી એક સલાહ રહેશે કે થોડુંક હજી વેઇટ કરી લો. હજી પ્રાઇસીસ થોડુંક ડાઉન ટ્રેન્ડના અંદર કન્ટિન્યુ થવા દો. 69,000 થી લઈને 68,000 ના વચ્ચે ક્યારેક પ્રાઇસીસ સ્ટેબલાઇઝ થવા માંડશે ને ત્યારબાદ એના અંદર પાછું મને લાગે છે પોઝિશનલ બાઇંગની ઓપોર્ચ્યુનિટી વધતી જોવા મળી શકે છે. તો ફોર ધ ટાઈમ બિંગ એના અંદર ગોલ્ડના અંદર અવોઇડ કરવું જોઈએ ટ્રેડ જેવું. ઓકે, તો અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે સોના માટે. તો ફોકસ રાખવાનું રહેશે કારણ કે હજી ડાઉનસાઇડ જે છે 15 બેઝિસ પોઈન્ટ્સ જેટલી આપણને બનતી દેખાઈ શકે છે. અને સ્થાનિક બજારની વાત કરીએ 69,000 સુધીના લેવલ્સ પણ આપણને બનતા દેખાઈ શકે છે. તો ફોકસ સોના પર રાખવાનું રહેશે. અત્યારે નવી ખરીદારી અવોઇડ કરીને ચાલવાની છે. ચાંદીની પણ વાત કરી લઈએ જતીન. ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી આપણે લગભગ 100 રૂપિયા જેટલો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે અને સ્થાનિક બજારમાં 59,820ના લેવલ્સની આસપાસ 0.5%ની વધુની વેચવાલી જે છે તે આપણને બનતી દેખાય છે. ને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો અહીંયા $27 નીચે કારોબાર થઈ રહ્યો છે. કઈ રીતે સિલ્વરને જોઈ રહ્યા છો? કારણ કે આજે બેઝ મેટલ્સ તરફથી પણ અહીંયા સપોર્ટ નથી મળતો દેખાયો, પણ જે રીતે ઇન્ડસ્ટ્રીયલ મેટલ તરફથી જે એક માંગ વધવાના આપણને સમાચાર મળતા દેખાયા હતા, ચાંદી લાગી રહ્યું છે કે જલ્દી સોના કરતાં રિબાઉન્ડ અથવા તો જે રિકવરી છે ફરી આપણને આ સ્તરેથી જોવા મળી શકે? યસ, રાઇટલી પોઇન્ટેડ. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે છે ક્યાંય ને ક્યાંક વધતું જરૂર જોવા મળશે. હમણાં હાલ ફિલહાલ ગોલ્ડના ટ્રેન્ડના પાછળ ચાંદીને પણ સેલ ઓફ સેલિંગ જે છે પ્રોફિટ બુકિંગ આવી છે. બટ સેમ કેનોટ બી સેટ ફોર ધ બેઝ મેટલ્સ. બેઝ મેટલ્સ ક્યાંય ને ક્યાંય હજી પણ પોતાનું ટ્રેન્ડ જે છે અપટીકનું કન્ટિન્યુ કરી શકે છે. હમણાં હાલ ફિલહાલ થોડુંક પ્રોફિટ બુકિંગ જરૂર જોવા મળી રહ્યું છે અન્ય બેઝ મેટલ્સના અંદર પણ. બટ મને લાગે છે થોડીક સ્ટેબિલિટી જરૂર આવવા મળશે 1-2 દિવસના પેનિક પછી. અને હજી તો કોઈ એવું પેનિક પણ નથી બેઝ મેટલના અંદર. સો માય એડવાઇસ ઇઝ કે સિલ્વરના અંદર જ્યાં સુધી ગોલ્ડના અંદર વોલેટિલિટી છે ત્યાં સુધી સિલ્વરના અંદર તમને થોડી વોલેટિલિટી વધારે જ દેખાશે. બટ એક લેવલ પર આવીને પછી સ્ટેબિલિટી જરૂર જોવા મળશે. ત્યારબાદ એના અંદર પાછી બાઇંગ જે છે એ જોવા મળી શકે છે. તો સેમ ગોલ્ડના જેમ હું હમણાં સિલ્વર માટે પણ ફિલહાલ કોઈ ટ્રેડ રેકમેન્ડેશન નહીં આપું. ઓવરઓલ પોઝિશનલ પર્પઝના હિસાબથી જોવા જઈએ તો ડેફિનેટલી બ્રોડર ટ્રેન્ડ જે છે હજી પણ ઇન્ટેક્ટ છે. બટ હમણાં કરેક્ટિવ ફેઝ છે જેનાથી પ્રાઇસીસ હજી પણ સ્લિપ થઈ શકે છે ટુવર્ડ્સ 78,000 અને 77,000 પણ. સો આઈ એમ એક્સપેક્ટિંગ ધીઝ લેવલ્સ ઓફ અરાઉન્ડ 77,000 to 78,000 વન્સ મોર. ત્યાં આગળ નીચે સપોર્ટ લેવા જરૂર દેખાશે આપણને બેઝ મેટલના ટ્રેન્ડના હિસાબથી. અને ત્યારબાદ એના અંદર બાઇંગ રેકમેન્ડેશન અમારા તરફથી જરૂર આવશે. બટ એઝ ઓફ નાઉ હમણાં મારા તરફથી સિલ્વર પણ અવોઇડ જ રહેશે. જી હા.
ઓકે, તો સિલ્વરમાં પણ અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અહીંયા પણ ડાઉનસાઇડ આપણને વધતી દેખાઈ શકે છે. 78,000 77,000 સુધીના લેવલ્સ સ્થાનિક બજારમાં આપણને ચાંદી બતાવી શકે છે. તો ઘટાડો આવે છે તો ત્યાંથી તમે ફરી એકવાર રેકમેન્ડ કરીને સિલ્વરમાં ખરીદારી કરવાનો વ્યૂ રાખી શકો છો, પણ અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ સોના ચાંદી બંને પર આપણને બનતી દેખાઈ રહી છે. આ સાથે જે સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ બેઝ મેટલ્સ અને એનર્જીની ચાલ પર નજર કરીએ. વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું કોમોડિટી લાઈવમાં. અને આગળ વધીને બેઝ મેટલ્સની ચાલ પર નજર કરી લઈએ તો સ્થાનિક બજારમાં આજે મોટાભાગની મેટલ્સમાં એક દબાણ સાથેનો કારોબાર આપણને જોવા મળતો દેખાયો હતો. કોપરમાં સૌથી વધારે વેચવાલી આપણને બનતી દેખાઈ હતી. અત્યારે લેવલ્સ જુઓ, એલ્યુમિનિયમમાં 1% આસપાસની વેચવાલી, કોપરમાં 0.5% વધુનું દબાણ, ઝિંક અને લેડમાં પણ 0.5% વધારેની વેચવાલી આપણને બનતી દેખાઈ રહી છે. જતીનજી, બેઝ મેટલ્સમાં જેમ તમે કહ્યું તેમ એક પ્રોફિટ બુકિંગ આજના દિવસે બનતું દેખાઈ રહ્યું છે. એક સારી ખરીદારી આપણે ગઈકાલે જોઈ હતી, પણ ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો હજી પણ કોપર અને એલ્યુમિનિયમના સેન્ટિમેન્ટ જે છે તે પોઝિટિવ લાગી રહ્યા છે. કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો મેટલ્સ પર? આથી થોડુંક એકાદ બે દિવસ માટે થોડું કોશિયસ વ્યૂ જરૂર રહેશે, બીકોઝ ડોલર ઇન્ડેક્સ પોઝિટિવ સેન્ટિમેન્ટ ટ્રેડ કરી રહ્યું છે અને બુલિયન્સનું પણ થોડું અસર ઓવરઓલ કમોડિટી માર્કેટ પર થતું દેખાઈ રહ્યું છે. 837 થી લઈને 838 આ રેન્જના પાસે મળે ત્યારે કોપર મારા તરફથી સેલનો કોલ બની રહ્યો છે. કોપરના અંદર ઇન્ટ્રાડે માટે સેલિંગનો વ્યૂ પોઈન્ટ બનતો દેખાઈ રહ્યો છે. 845 ના ઉપર તમારો સ્ટોપ લોસ સ્ટ્રિક્ટલી રાખવાનો રહેશે, 7 થી 8 રૂપિયાનો. અને લોઅર લેવલ્સ મને લાગે છે 830 828 ના લેવલ્સ તમને જોવા મળી શકે છે ઇવનિંગ સેશન સુધી. સાથે સાથે જ એલ્યુમિનિયમના પ્રાઇસીસ પણ અહીંયાથી પ્રોફિટ બુકિંગ જે છે એ દેખાઈ રહ્યું છે ફોર ઇન્ટ્રાડે. 242 ના આજુબાજુ તમને મળે છે, ત્યાં આગળ સેલ કરો 244 ના સ્ટોપ લોસ સાથે, અને 239 238 નો ટાર્ગેટ રાખો. સો એલ્યુમિનિયમ અને કોપર બેના અંદર સેલ વ્યૂ પોઈન્ટ બની રહ્યું છે મારો મેટલમાં. ઓકે, તો મેટલ્સમાં કોપર અને એલ્યુમિનિયમમાં એક વેચવાલી કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે. કોપરની વાત કરીએ, 845ની ઉપરનો સ્ટોપ લોસ રાખીને તમે વેચવાલી કરી શકો છો. ટાર્ગેટ તમને 830 820 સુધીના નીચેની સાઈડ બનતા દેખાઈ શકે છે. અને કોપરની વાત કરી લઈએ, એલ્યુમિનિયમની વાત કરી લઈએ ખાસ કરીને, તો અહીંયા 242ના લેવલની આસપાસ મળે છે. તો અહીંયા પણ તમે વેચવાલી કરો. 244નો સ્ટોપ લોસ, અને ટાર્ગેટની વાત કરીએ તો ડાઉનસાઇડ 239 અને 238 સુધીના લેવલ્સ આપણને એલ્યુમિનિયમ બતાવી શકે છે. તો કોપર અને એલ્યુમિનિયમ વેચીને કારોબાર કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આગળ વધીએ અને ક્રૂડની ચાલ પર નજર કરી લઈએ. જેથી અહીંયા પણ જે તણાવ છે, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના જે તણાવ હતા તે થોડા ઘણા સેટલ થતા દેખાઈ રહ્યા છે. તેને કારણે 87 બ્રેન્ટની વાત કરીએ તો જુઓ, $87 આસપાસ આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે. બીજી બાજુ જે સપ્લાયની થોડી ઘણી ચિંતા હતી તે પણ હવે આ જે કોન્ફ્લિક્ટ છે તે ઓછું થતાં તેને કારણે સપ્લાયની ચિંતા પણ આપણને ઘટતી દેખાઈ રહી છે. પણ જે યુરોપિયન યુનિયન છે તેણે ઈરાન પર પ્રતિબંધ જે છે તે અહીંયાથી વધારી શકે તેવા સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. તેની થોડી ઘણી ઇમ્પેક્ટ આપણને ક્રૂડ ઓઇલની કિંમતો બતાવી રહ્યું છે. નાઇમેક્સમાં પણ જુઓ, અત્યારે $82 આસપાસ કારોબાર થઈ રહ્યો છે, પણ જે આપણે જોયા હતા $89 આસપાસના કારોબાર, તેની થોડી નીચે ક્રૂડ ઓઇલ ફરી એકવાર આપણને કારોબાર કરતું દેખાઈ રહ્યું છે. અહીંયા કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? કારણ કે યુએસમાં ઉત્પાદન જોઈએ તો આપણને વધતું દેખાઈ રહ્યું છે, ઇન્વેન્ટરીઝ વધી છે, તો કઈ રીતે આ બધા સંકેતોને જોવા જોઈએ ક્રૂડ માટે? I think it's a tricky situation because US ના અંદર ઇલેક્શન છે યર એન્ડના પહેલા, અને સાથે સાથે જ ક્રૂડના ભાવને અહીંયાથી વધારવા માટેના સ્ટેપ્સ લેવું એ એમના માટે જ બેકપેક કરી શકે છે. સો આઈ ડોન્ટ થિંક સો કે સેન્કશન્સ જે છે એ બહુ સ્ટ્રોંગલી અહીંયા તમને જોવા મળે ઈરાનના ઉપર. મે બી પહેલા યુએસ પોતાનું પ્રોડક્શન એટલું ક્ષમતા પર લઈ આવે પહેલા કે ઈરાનના ઉપર સેન્કશન લગાડ્યા પછી અસર ન દેખાય વધારે ક્રૂડના માર્કેટને, તો જ એના પછી તમને સેન્કશન જે છે ક્યાંય ને ક્યાંય જોવા મળી શકે છે. સો આઈ થિંક યુરો તરફથી અગર જો સેન્કશન્સ આવે છે તો યુએસ જે છે ક્યાંય ને ક્યાંય પોતાનું પ્રોડક્શન વધાવતું કરી શકે છે, બીકોઝ સ્ટેબિલિટી લાવવું બહુ જરૂરી રહેશે ક્રૂડ ઓઇલના માર્કેટના માટે, ડિમાન્ડ સપ્લાયનું બેલેન્સ રાખવા માટે થઈને. તો વોલેટિલિટી જરૂર અહીંયા બનતી કન્ટિન્યુઅસ રહેશે. અમુક પરિબળો ક્રૂડ ઓઇલને સપોર્ટ જરૂર કરશે, જેવી રીતે સેન્કશન્સનું અપડેટ આવું કે પછી ચાઇનીઝ ઇકોનોમીનું રિવાઇવલનું અપડેટ આવું. તો આ બધી વસ્તુઓથી ડેફિનેટલી ડિમાન્ડને જે છે એ સપોર્ટ મળતો દેખાતો રહેશે. બટ આફ્ટર અ પેનિક બાઇંગ થોડુંક શાર્પ સેલ ઓફ પણ જોવા મળી રહ્યું છે ક્રૂડ ઓઇલના અંદર. અને મોરઓવર એક હવે જે છે ક્યાંય ને ક્યાંય લોઅર એન્ડ પર મને લાગે 6700 થી લઈને 6600 આ ક્યાંય એક સપોર્ટ લેતા જોવા મળી શકે છે ક્રૂડ ઓઇલના અંદર એમસીએક્સ પર, અને નાઇમેક્સ પર 81 થી લઈને $80.
હાયર સાઇડ પર મને લાગે છે લિમિટેડ રહેશે. બાઇંગ સાઇડનું ટ્રેડ લેવું પણ અરાઉન્ડ 7,000 અને 750 આ એક રેઝિસ્ટન્સ પોઈન્ટ પણ મને દેખાઈ રહ્યો છે ક્રૂડના માટે. બટ એઝ ઓફ નાઉ પ્રાઇસીસ થોડા ઓવરબોટ જરૂર છે, સો બાઇંગ ઓન ડિપ્સની રણનીતિ અહીંયા અપનાવી શકાય. 6800 થી લઈને 6820 ના આજુબાજુ તમને મળે છે. 30-40 પોઈન્ટનો એક ડીપ મળે એના પછી જરૂર ક્રૂડ ઓઇલની અંદર બાઇંગ કરીને ચલાય. હાયર સાઇડ પર 6900 થી લઈને 6950 ના ટાર્ગેટ્સ રાખો ઇન્ટ્રાડે માટે. સ્વિંગ ટ્રેડર છો તો અરાઉન્ડ 7,000 સુધીના પણ ટાર્ગેટ રાખીને ચાલી શકો છો ફોર ધીસ વીક. લોઅર એન્ડ પર 6680 ના નીચે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. જો નાનો સ્ટોપ લોસ રાખીને ટ્રેડ બગાડી દેવો, સ્ટોપ લોસ હિટ થયા પછી એક્ઝિટ કરો એની કરતા એક થોડું મોટું સ્ટોપ લોસ રાખીને 6680 નો ભલે ક્વોન્ટિટી ઓછી કરી લો, બીકોઝ વેરાઇડ ઓપ્શન અવેલેબલ છે હમણાં. ક્રૂડ મિની ઓપ્શન્સ, ક્રૂડ ઓપ્શન. સો યુ હેવ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે ટ્રેડ કરવા માટે, તેને જો તમારે ઓછા ક્વોન્ટિટીની ટ્રેડ કરવું હોય તો. સો સ્ટોપ લોસ થોડું વધારે રાખો અને ટ્રેડ ક્વોન્ટિટી થોડી ઓછી કરી દો, એ મારું સલાહ રહેશે આના અંદર. અને હાયર સાઇડ પર જેવી તમે કીધું, અગર પોઝિશનલ ટ્રેડ લ્યો છો તો 7,000 સુધીનો ટાર્ગેટ રાખો. અગર ઇન્ટ્રાડે અને 21 દિવસનો વ્યૂ પોઈન્ટ રાખો તો 6900 સુધીનો ટાર્ગેટ રાખીને 52 ડિપ્સની સ્ટ્રેટેજી રાખો ક્રૂડ ઓઇલની. ઓકે, તો ક્રૂડ ઓઇલમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 6680નો સ્ટોપ લોસ ખાસ ધ્યાનમાં રાખવાનો રહેશે. 6800ના લેવલ્સ આવે છે તો બાય ઓન ડિપ્સ કરીને ચાલો ક્રૂડ માટે, અને ટાર્ગેટ 6900 સુધીના બનતા દેખાઈ શકે છે. અને પોઝિશનલી ખાસ કરીને 7000 સુધીના લેવલ્સ પણ આપણને ક્રૂડ બતાવી શકે છે, તો બાય ઓન ડિપ્સ કરીને ચાલવાની સલાહ અહીંયા બનતી દેખાઈ રહી છે. આગળ નેચરલ ગેસ પર પણ આપનો એક વ્યૂ લઈ રહી જતી, અહીંયા પણ જુઓ ગઈકાલે એક નેગેટિવિટી આપણને જોવા મળતી દેખાઈ હતી, પણ આજે ફરી એકવાર નીચલા સ્તરેથી રિકવરી 0.5% આસપાસની તેજી MCX પર બતાવી રહ્યું છે નેચરલ ગેસ. 149ના લેવલ્સની આસપાસ કારોબાર. અહીંયા કઈ રીતે વ્યૂ રાખવો જોઈએ? નેચરલ ગેસનું કાઉન્ટર બહુ સાઇડવેઝ છે હમણાં છેલ્લા હપ્તા 10 દિવસ, બીકોઝ ઓલ ફોકસ વોઝ ઓન બુલિયન્સ માર્કેટ અને બેઝ મેટલ માર્કેટ પર. બટ હવે મને લાગે છે થોડુંક ટ્રેડ સેટઅપ જે છે ધીરે ધીરે તમને શિફ્ટ થતું દેખાશે ઓન ધ એનર્જી સ્પેક. મોમેન્ટમ જે છે ક્યાંને ક્યાં એનર્જી સ્પેકમાં બનતું દેખાશે. અને નેચરલ ગેસ મને લાગે છે 145 થી 144 એક ટ્રેડિંગ સપોર્ટ જરૂર બનેલો છે આના અંદર. સો 143ના સ્ટોપ લોસ સાથે 148ના અરાઉન્ડ બાઇંગની સલાહ રહેશે નેચરલ ગેસના અંદર. હાયર સાઇડ પર 155 થી 160 સુધીના ટાર્ગેટ્સ રાખીને ચાલવાનું રહેશે. 1 થી 2 દિવસનો વ્યૂ પોઈન્ટ રાખો. ઇન્ટ્રાડે સેટઅપનું ટ્રેડ નથી આપી રહ્યો. સ્ટોપ લોસ સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું રહેશે, બીકોઝ વોલેટાઇલ કાઉન્ટર જરૂર રહેશે નેચરલ ગેસના પ્રાઇસ. જી હા. ઓકે, તો નેચરલ ગેસમાં એક વોલેટાલિટીને ધ્યાનમાં રાખી સ્ટોપ લોસ ખાસ ધ્યાનમાં રાખવાનો રહેશે. 143નો સ્ટોપ લોસ રાખી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 160 સુધીના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે નેચરલ ગેસમાં, તો ફોકસ અહીંયા રાખવાનું રહેશે. પણ તે સાથે જતીન, સમય ફાળવી અમારી સાથે નોન એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને આગળ વધીને એગ્રી કમોડિટીની